વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઈંધણ બચાવવાને લઈ કરાયેલ અપીલનું પાલન કરતા ભાવનગર મહાનગરપાલિકામાં કમિશનર દ્વારા અપાયેલ સૂચના મુજબ આગામી સમયમાં એક રૂટ ઉપર જે 4 લોકો આવતા હોય તેને એક સાથે આવવું, જ્યારે હાલ અત્યારે એક ગાડીમાં એક કર્મચારી જ આવે છે. હવે આગળના સમયમાં ક્યારે પાલન થશે તે જોવું રહ્યું. હાલ ઓફિસોમાં પણ એક કર્મચારી બેઠો હોય અને તમામ લાઇટ પંખાઓ ચાલુ હોય, ત્યારે કમિશનર આ બાબતે કોઈ પગલાં લેશે કે કેમ તે આગળના સમયમાં જોવું રહ્યું. માનનીય કમિશનર શ્રી NK મીના સાહેબ દ્વારા ગઈકાલે 15/5 મહેકમ હુકમ નંબર 83 થી હુકમ કરેલ છે, જેમાં કાર પુલિંગની આયોજન કરવાનું કીધેલું છે. જે અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા કાર પુલિંગની વ્યવસ્થાનું આયોજન ચાલી રહ્યું છે. અને ઉદાહરણ તરીકે હું જણાવું તો કાળિયાબીડ વોર્ડમાંથી 3 અધિકારીઓની કાર જે આવી રહી છે તેનો આજથી આયોજન થનાર છે. ટ્રાન્સપોર્ટ વિભાગ એની આયોજન કરી રહ્યું છે. આજરોજથી મતલબ કે આવતીકાલની રજા બાદ કરતાં સોમવારથી કાળિયાબીડ વોર્ડમાં રહેલા અધિકારીઓનો એક કોમન કાર પુલિંગથી 4 અધિકારીઓ આવશે કે જેનાથી 3 કારના પેટ્રોલનું બચત. ફિરોઝ મલિક, ભાવનગર.